આપ્યો અને સુખ દુઃખમાં સાથ આપીને આપણે ખૂબ જ આગળ વધ્યા છે. એ માટે તમારો બધાનો દિલથી આભાર માનું છું. હું મારો અહેવાલ રજૂ કરું છું 1 વર્ષનો. આપણી ટોટલ મીટિંગ એમ તો 1 વર્ષમાં 12 હોવી જોઈએ, પણ 6 મીટિંગ આપણે અટેન્ડ કરી છે. 1 વર્ષ દરમિયાન કઈ કઈ એક્ટિવિટીમાં આપણે ભાગ લીધો છે એ હું તમને કહું છું. પહેલાં તો નાતાલ 2025ની, અને પાસ્કા 2026નો અને દિવ્યાદયાનો તહેવાર, ત્રણેય તહેવારોમાં બધા યુવાનોએ ખૂબ જ સારી રીતે એકબીજાને સાથ આપ્યો છે. ને આપણે પેરિસને આપણા યુથ વતી મદદરૂપ થયા છે. એક આપણો દરેકનો મોટો ફાળો છે. પછી જાન્યુઆરી 2026માં ઇગ્નેશિયસ લીડરશિપ ટ્રેનિંગ હતી. એમાં આપણે પેરિસમાંથી સારાબેન, ક્ષિતિજભાઈ અને અતુલભાઈ ગયા હતા, જ્યાં ફારૂક જયંતિ હતા. પછી આપણે બીજી લીડરશિપ ટ્રેનિંગ હતી જે આપણા પિંપરી પેરિસમાં રાખી હતી માર્ચ 10મીએ, જે ફાધર આમ્બ્રોસે લીધી હતી. અને એના પછી જે એપ્રિલમાં 24-25 જે લીડરશિપ ટ્રેનિંગ હતી, જે બ્રધર નવીને લીધી હતી, એમાં હું, મિનેશભાઈ, દિવ્યાબેન અને તૃપ્તિબેન 4 જણા ગયા હતા. પછી વૈભવનો વારસો, જે આદિવાસી સંસ્કૃતિ હતી, જે માર્ચમાં 18-19 હતી, જેમાં આપણે પિંપરી પેઠના યુથો ઘણા ગયા હતા. જેમાં આપણો બીજો ક્રમ આવ્યો હતો. પછી તાબોર 16થી 20 3 દિવસમાં તાબોરમાં ગયા હતા મેમાં. પછી જાન્યુઆરીમાં આપણે યુથને આગળ લઈ જવા માટે વોલીબોલની ટુર્નામેન્ટ રાખી હતી. પછી ઓગસ્ટ 2025માં 24 તારીખે આપણે વનભોજન માટે ગયા હતા. ને ગિરી માતાના દર્શને આપણે 7મી ડિસેમ્બરે બધા અહીંથી ગયા હતા. પછી છેલ્લું છે શ્રદ્ધા ઘડતર કેમ્પમાં 6 થી 10, જેમાં યુવાનોનો ખૂબ જ સારો ફાળો હતો. ને આ આખા વર્ષ દરમિયાન આપણે એકબીજાથી ખૂબ જ પરિચિત થયા છે અને ખૂબ જ એક્ટિવિટીમાં ભાગ લીધો છે. એ બદલ તમામ દરેકનો આભાર માનું. ધન્યવાદ. જ્યારે અર્લિકાબેન હતી, પ્રભાકરભાઈ હતા, ત્યારે 2 જણ સાથે મળીને કામ કરતા હતા. અને જ્યારે વિક્સન્ટ હતા ત્યારે એમને વાઇસ પ્રેસિડેન્ટનો સાથ સહકાર નથી મળ્યો. તેમ છતાં એમને સરસ રીતે આખા વર્ષ એમની જવાબદારી નિભાવી. એ બદલ એમને આપણે જોરદાર તાળીઓ આપીએ. આમ વિજયભાઈએ આપણને અહેવાલ તો આપ્યો જ, પણ ગયા વર્ષથી જૂનથી તો અત્યાર સુધી તમે જોશો સંખ્યામાં થોડી ઘટતી જોવા મળે છે. જે ઉત્સાહ યુવાનોમાં હોવો જોઈએ એ પણ થોડો ઓછો જોવા મળે છે. અને ખરેખર જે ગામોમાં યુવાનો છે એ ગામના યુવાનો પણ અને પૂરતા અહીંયા જોવા નથી મળતા. એ દુઃખની વાત છે. પણ જે કાર્ય કર્યું છે, ખાસ કરીને ક્રિસમસ ઉપર જે જવાબદારી નિભાવે છે એ જોરદાર છે. પછી પાસ્કા પર, દિવ્યાદયા પર, અને અત્યારે જે ધર્મ શિક્ષણ હતું એ ધર્મ શિક્ષણમાં પણ બધા જ યુવાનોએ જે જવાબદારી નિભાવી છે એ બધા જ કેટેગરીઝમાં કે લોકોએ વખાણે છે કે આપણા તાબાના યુવાનો થોડા પણ ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે. છેલ્લા 1 વર્ષથી અત્યાર સુધી આપણે જોઈએ છીએ જેટલા પણ થોડા આવતા હોય પણ એમને 100% આપ્યું છે.
એટલા માટે જ આપણા આદિવાસીઓ વૈભવનો વારસો હતો એ પ્રવૃત્તિમાં આપણે ભાગ લીધો અને એમાં પણ બીજો ક્રમ આવ્યો. એનો અર્થ કે થોડા ગયા હતા તેમ છતાં પણ નંબર લઈને આવ્યો અને એટલા માટે તે જેટલું પણ એમને સોંપવામાં આવ્યું એ 100% મન મૂકીને કર્યું છે, ભલે ઓછા હોય. અત્યારે આ ઘડીએ મને એક જ લાગી રહે છે કે આપણે થોડા રહીને પણ આટલું બધું કામ કરી શકીએ તો જે લોકો નથી આવતા એમને લાવવા માટે આપણે વધારે પ્રવૃત્તિ કરી શકીએ. અને એક વર્ષ કિશનભાઈએ ઓનલાઈન પ્રાર્થનામાં પણ આપણને બહુ સાથ સહકાર આપ્યો. ભલે વચ્ચે આમ તેમ ઘણી વખત એ ના કરીએ પણ એમને છેક માર્ચ સુધી તો એમને ચલાવ્યું. ભલે એક જોડાતો હોય, બે જોડાતો હોય, 3 હોય, પણ એ હિંમત હાર્યા વગર એમને પ્રાર્થનામાં પણ આપણને બધાને બાંધી રાખ્યા હતા. એમને ખબર છે કે પ્રાર્થના વગર આપણું જીવન શક્ય નથી, એટલે પ્રાર્થના માટે પણ એમને ખૂબ જ મહેનત કરી છે અને ઘણા બધા યુવાનોએ એમાં પણ સાથ સહકાર આપ્યો છે. બીજું જે ઇન્ટેન્સિવ પ્રેયર આપણે ગયા વર્ષે ટાપા ગયા હતા અને પછી જે ગ્રુપ તૈયાર કર્યું હતું એમાં પણ ઘણા બધા જવાબ આપતો હતો. અત્યારે થોડું ઓછું થઈ ગયું છે, પણ એ પણ એકબીજાને પ્રોત્સાહન આપતું હતું કે પ્રાર્થનામાં રહેવાનું અને સરસ રીતે જીવન જીવવાનું. આમ અમારે જાન્યુઆરીમાં માર્ચમાં અમારે ત્યાં ગુજરાત પ્રોવિન્સ લેવલે જે મિટિંગ થઈ હતી તો ફાધર દુરાઈ જે અમારા પ્રોવિન્સ છે એમને કહ્યું હતું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવ યુથ હોય તો પીપળી તાલુકાના. એ રિપોર્ટ બોલે છે આપણા ગુજરાત પ્રોવિન્સ. છેલ્લા 2 વર્ષથી બીજા પેરિસ કરતા આપણા યુથ એટલે કે આપણા પીપળી તાલુકાના ભલે જેટલા હોય એટલા પણ અત્યારે આપણું સ્થાન ત્યાં સુધી પહોંચ્યું છે એ બધા તમારા લીધે છે. અને તમારા લીધે જ આજે પ્રોવિન્સમાં એ લોકો આપણને ઓળખે છે કે પીપળી તાલુકા એક આગળ પેરિસ છે યુથને લીધે. યુથ વધારે દરેક જગ્યા પર ભાગ લે છે. ફરી વખત પ્રિન્સિપાલનો આભાર માનું છું અને બધાનો, કારણ કે બધાનો સાથ સહકાર વગર કશું નથી. બધાએ સાથ સહકાર આપ્યો છે અને આપણે અહીંયા એક કારણે ભેગા થઈએ છીએ, એક ખ્રિસ્તના કારણે. અને જ્યારે ખ્રિસ્તમાં હોઈએ ત્યારે સંત પાઉલ કહે છે એ રીતે એમાં કોઈ યહૂદી કે બિન યહૂદી ના હોય, બધા આપણે ભાઈ બહેન હોઈએ. ખ્રિસ્તમાં આપણે બધા સરખા હોઈએ, વગર વિસ્તારના નામ કે ડુંગર વિસ્તારના કે હાઈવે વિસ્તારના. ખ્રિસ્તમાં આપણે એક થઈ જઈએ છીએ. એટલા માટે જ ભલે આપણા વિચારો અલગ અલગ હોય પણ ખ્રિસ્તના લીધે આપણે જોડાઈ રહ્યા છે અને એ ખ્રિસ્તમાં જ રહીને આપણે આગળ વધવા માટે આજે ફરી વખત અહીંયા ભેગા મળે છે. બધાનો આભાર માનું છું અને ફરી વખત બધાનો આભાર. મારી જે પોઝિશન હતી એ જગ્યાથી એ 2024 લઈને 2026 સુધી યથાવત છે. હું એક પીપળી પેરિસનો એક યુથ તરીકેનો એક અકાઉન્ટન્ટ તરીકે 1 લાખ તરીકે કામ કરું છું. આપણા યુથમાં કેટલા પૈસા આવે છે, કેટલા પૈસા જાય છે. 2024માં જ્યારે આપણું યુથ એક્ટિવ થયું હતું ત્યારે આપણે જે નવા પ્રેસિડેન્ટ હતા અને વાઇસ પ્રેસિડેન્ટ હતા અને જે ગ્રુપના મેમ્બરો હતા, કોર ટીમના મેમ્બરો, એ લોકોએ નક્કી કર્યું હતું કે દરેક ટીમ એટલે દરેક જે સભ્ય આવે છે અહીંયા એમને આપણે વાર્ષિક એટલે દર મહિને 50-50 રૂપિયા ભેગા કરીએ. હું ત્યાંથી તમને એક શોર્ટ બ્રીફ રિપોર્ટ આપું છું. બધા નામ નહીં વાંચું કેમ કે 2024માં આપણી જોડે જે કલેક્શન હતું એ 7,850 રૂપિયા થયું હતું. એ જે 2025ની વાત કરી તો 2025માં આપણી જોડે ટોટલ પેલા 7,850 અને બીજા એમ કરીને 10,300 રૂપિયા થયા હતા. 2024માં આપણી જોડે એક પણ રૂપિયો કોઈને આવ્યો નથી. 2025માં પણ અમુક જ વિદ્યાર્થીઓ કે જે બાળકો છે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 જણે આપ્યા છે પૈસા. એમાંથી પણ 10 જણ 8, 1, 2, 3 જણા ખાલી 50 જ રૂપિયા છે. બાકીના 2 જણાના ફૂલી એમની જે ફી હતી 600 રૂપિયા એ આવી રહી છે. બાકીના તો 100 રૂપિયા છે, કોઈની 200 છે. બસ 8 જણામાંથી એમની જ છે. તો ટોટલ 10,300 રૂપિયા જેવા મારી જોડે બચત હતી. હવે એમાંથી આપણે જ્યારે ફાધર જયંતિને જે બર્થડે સેલિબ્રેટ કરતા હતા ત્યારે એમાં ઘણો બધો ખર્ચો હતો, પણ જે મારા તરફથી મેં એડ કરી દીધો હતો અને થોડો પૈસા જે
મારાથી જે એડજસ્ટમેન્ટ થતા હતા એ યુથમાંથી આપણે વાપરેલા, કેમ કે આપણે નક્કી કરેલું ને કે આપણે 30 રૂપિયા લેશું એમ કરીને, તો 1200 રૂપિયા ખાલી એમાંથી મેં વાપરેલા. બાકીના જે પૈસા હતા એ મેં જાતે એમાં કવર કરેલા. પછી આપણે વનભોજન ગયા હતા આ વર્ષે જૂનમાં, ત્યારે 1000 રૂપિયા આપેલા. એ આપવાનો જે બાકી છે એ પૈસા મારી જોડે છે, પણ હજી મેં આપ્યા નથી એમને 1000 રૂપિયા આપ્યા છે. જ્યારે તો પ્રભાકર લોકો અહીંથી ઘરે જવા માટે અટવાયા હતા, પાછા એ લોકો પિંપરી આવ્યા હતા, 7 જણ હતા, ત્યારે એ લોકોને ભાડા માટે મેં 500 રૂપિયા આપેલા. પછી બીજું એમ જોવા જઈએ તો ક્રિસમસ વખતે થોડો જે ખર્ચો થયો હતો એ આપ્યા હતા. એમ કરીને ટોટલ અત્યારે જે આપણી જોડે જે સેવિંગ છે ખાલી 2310 રૂપિયા છે. 10,300 માંથી ડ્રેસ માટેને આપણે થોડા વાપરેલા પૈસા, કેમ કે આપણી જોડે પૂરતો ભંડોળ ન હતું ને, એટલે એમાંથી ગ્રુપમાંથી આપણે બધાની સહમતિથી વાપરીએ છીએ. કેમ કે હું મારી રીતે એકલો યુઝ નથી કરતો, તો હું મારી રીતે એવો અપ્રોચ રાખું છું કે આ જે પૈસા આપણે દર મહિને 50-50 આપીએ છીએ એ ચાલુ રહે તો વધારે સારું. કેમ કે હવે જે દર વર્ષે નવા પ્રેસિડેન્ટ હોય છે એ એમના પર ડિપેન્ડ હોય છે. એ ઇલેક્શન વખતે તો એ ભાઈ કહેતા જ હતા કે આપણે આગળ ધપાવીએ, પણ પછી યુથનો જે સાથ સહકાર હતો એ થોડો ડીમ થતો ગયો, અને જે 2026માં જે ફંડિંગ આવતું હતું એ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું. અત્યારે આપણી જોડે ખાલી 2310 રૂપિયા છે. બસ આટલું જ મારે કેવું છે. બાકીનું જે છે હું તમને વોટ્સઅપ કરીશ, એમાં બધી ડિટેલ્સ છે, કોણે કેટલા આપ્યા છે, કોના માટે કેટલા પૈસા ખર્ચાયા છે એ. કેમ કે હું અત્યારે વાંચવા જઈશ તો તમને પછી કંટાળ આવશે, એટલે બેટર છે કે હું તમને ડાયરેક્ટ શેર કરીશ. નહીં તો તમે ખાલી PDF ખોલીને જોશો ને એટલે તમને તરત ખબર પડી જશે. પણ આપણે ઓનલાઈન એડિશન રાખેલું જ હતું, કેમ કે આપણે દરેક જણા અહીંયા આવીને જાતે મેન્યુઅલી આપણે ઇલેક્ટ કરી શકતા નથી, કેમ કે દરેક જણા બહાર રહે છે. તો હું મારી રીતે એવી અપ્રોચ કરતો હતો કે ઓનલાઈન હોય તો વધારે સારું. આ વખતે ગયા વખતે જેમ જે ઇલેક્શન થયું હતું એમાં એકદમ માન્ય એટલે કે થોડા ઘણા 20 જણાએ વોટિંગ કર્યું હશે, એમાંથી પણ 2 જણાના તો લગભગ ડબલ હતા, પણ પછી મેં ડિલેટ કર્યું હતા. 20 કે 25 જણાના જે રિસ્પોન્સ હતા એ આવ્યા હતા. આ વખતે સૌથી હાઈએસ્ટ રિસ્પોન્સ છે 110. એટલે ગ્રુપમાં ખબર નહીં કેટલા મને સંખ્યા કે 140 આપશે આપણી, પણ 110 રિસ્પોન્સ આવ્યા છે, બરાબર. એમાંથી 59 વોટ જે આપણા અત્યારે નવા પ્રેસિડેન્ટ થશે એટલે કે અંકિતભાઈ, એમના તરફ જાય છે વોટિંગ. તો આપણે એમને મોટા તારીખ આભાર. પછી કેતનભાઈ હતા, એમને લિસ્ટમાં કોણ કોણ હતું તમે બધાએ જોયું કદાચ. કેતન, અંકિત, સારા અને એન્જલ. તો એમાંથી અંકિતને 59 વોટ. નવા પ્રેસિડેન્ટને જ કામ સોંપવાનું છે કે ભલે આપણા વોટ્સએપ ગ્રુપમાં લગભગ જે સંખ્યા છે એ સૌથી ઉપરતું છે, પણ એમાં ઘણા બધાના નામ નથી, કારણ કે મેં પણ બધાના નામ કે સેવ નથી કર્યા મારા મોબાઈલમાં. જેમના સેવ નંબર છે એટલાના જ મને ખબર પડે. નહીં તો ટોટલ આપણે સંખ્યા જોઈએ તો 140 મેમ્બર્સ છે, અને એમાં કેટેગરીઝ પાત્રો છે. ફાધર અશ્વિન, ફાધર ઇન્દુ અને ફાધર અમનનું પણ લગભગ નામ ચાલુ જ છે. અને હું એટલે અને સિસ્ટર લુટ્સ, સિસ્ટરમાં ફક્ત એક જ છે. એટલે અમે એમ 10 જણા નીકળી જઈએ તો 130 થાય. 110 વોટ આવે એ તો બહુ સારું કહેવાય. પણ એમને એક કામ સોંપવાનું છું કે દરેક ગામમાંથી લિસ્ટ બનાવે, દરેક ગામમાંથી અત્યારે લિસ્ટ, અને જે વોટ આવ્યા છે જે આ ગ્રુપમાં નથી એ ખરેખર આપણા તાબાના છે કે નહીં એ ક્યાંથી આવે. દાખલા તરીકે મારા પર એમને એક મોકલ્યો તો હું મારા મિત્રોને કે સાંગાના લીધે ઓળખું છું, ચાલો એમને મોકલો, તમે પણ વોટ કરજો રે મારા માટે. એવું પણ થઈ શકે. એટલા માટે અમુક એમને નામ વાંચી બતાવ્યા મને, અને કોંકણી છે ઘણા બધા. આપણા તાબામાં હું નહીં માનતો ક્યાંય કોંકણી આપણા તાબામાં. હું દરેક ગામમાં જાઉં છું. રાયકસમાં છે ઈશ્વરનું કુટુંબ, જે આગેવાન છે એમનું કુટુંબ છે. તે સિવાય તો મને નહીં લાગતું ક્યાંક છે. એટલા માટે થોડું આપણને શું કહેવાય, મોદી સરકારની અસર અહીંયા જોવા મળે છે. મોદી સરકારના શું કહેવાય એક આપણે એમના ભાગ છે, તો અહીંયા પણ થોડું એ જોવા મળ્યું.
અને મારે એક જ રિક્વેસ્ટ કે દરેક ગામની ફરી વખત લિસ્ટ બનાવે, દરેક ગામ 28 ગામની લિસ્ટ બનાવે, ધોરણ 10 થી માંડીને કોલેજ સુધી કે કોલેજ પછી જે જોબ કરતા હોય, જે સિંગલ હોય એ લોકોને, પછી જે મેરિડ હોય એ અંદર આવવા માટે વાંધો નહીં, પણ ધોરણ 10 થી માંડીને જે સિંગલ હોય, કોલેજ કરતા હોય, જોબ કરતા હોય, બધાની જ લિસ્ટ દરેક ગામમાંથી બનાવવાની 1 મહિનાની અંદર એ નવા પ્રેસિડેન્ટનું જવાબદારી, જેથી કરીને આપણને ખબર પડશે કે આ નામ ક્યાંથી આવ્યા છે. તો આપણે નવા પ્રેસિડેન્ટને ઉભા કરી લઈ એમને આવકારીએ. મતલબ જયંતિ એમને આવકારશે. એમની જવાબદારી શું છે? એ તો ખરેખર એમને કરવાનું. उभी रहा तर मात्र त्याला ट्रान्सफर बी कर सका मागून तुम्ही मला दे देवला काका ते आपले पैसा नाही हात ना आखे सब पैसा हात એટલે તો એ આપણે ચાલુ કરાય 2024 માં તો આપણે ચાલુ રાખુલા 50-50 રૂપિયા દેવલાથી બંધ કરી દેવલા એ તમારામાં છોડા હા અને ઓનલાઈન પ્રેયર વાળી કાકા જો તો ઓનલાઈન પ્રેયર ચાલુ ન જાય ને તો તું માને વિલ્સન વધારે બી જાય છે કાકા રોજ માન પ્રાર્થના કરા તમને કંટાળી જાવ છો ના એક ને એક માણસ सांगेल का आज प्रार्थना करो बराबर पण सामेवाला रेडी नहीं रहो कधी कधी तर माने विल्सन दोनों जण आखी प्रार्थना पुरी करते जण तर तीही तुम्हाला डिपेंड करता का तुम्ही चालूला मागता आहात का नाही मागा काका आम्ही तुम्हाला सोजन कना टाइम देव 6 वागे तुम्ही 6 वागे बी आम्ही चालू कर जण कोणी संग 8 वागे 8 वागे बी आम्ही एलिजिबल होई जण सर काका आमना बी टाइम ता खोरवाई घ्या आता छता आम्ही अवेलेबल राहजन कधी कधी तर ते ईसा होया का लाईट नाही राहतो आमने जर वायफाय बी हा तर मला लाईट नाही राहतो माझे फसीला जण उभा राहायचा प्रार्थना चालवण्यासाठी तो ती तुम्हावर नक्की करला हा का चालूला नाही चालूला ती तुम्हावर एक प्रश्न तरीके छोड़ी हा तो आता थोड़ा जरा डिस्कस करी लेशल तो વધારે બેસ કે दोन બાબતवर थोड़ा मनन चिंतन करा तो વધારે બેસ आपल्या दुआ बंद करो मैं तुम्हारा छोड़ी एना हाँ हमें तिगवा हाथ करे बराबर चला बड़ा आँख बंद करा એક મિનિટ કાસ્તે માટે તે સંગીત ઓનલાઈન પ્રેયર માટે જે સાંગા એટલે દિલથી જે અવાજ આવે હા તો હા ના તો ના પછી જેની ઈચ્છા હા का ऑनलाइन प्रार्थना हमेशा चालू होना प्रत्येक हाथ करा दिल के विचारे બીજી વાત કે વચ્ચે થોડા સમય એટલે કે જાન્યુઆરી પછી એમને ખબર છે કે કેતનભાઈ થોડા દુઃખી થઈ ગયા હતા કે દર મહિને મળતા હતા અને પછી કેમ અચાનક જ બંધ કર્યા અને કેતનભાઈની બહુ જ ઈચ્છા હતી કે દર મહિને ભલે 5 આવે તો 5 કે 10 આવે તો 10 કે 2 આવે તો 2 પણ એ દર મહિને મળવાનું આવું જ પડે એટલે કે અહીંયા આવીને જે પ્રેયર થાય છે એ ચાલુ રાખવી જ જોઈએ એના માટે હું ભારપૂર્વક કહું છું કે આપણે નોકરી કરવા જતા હોય તોય ઘરે કશું પ્રસંગ હોય તો આપણે સમય કાઢીને રજા મૂકીને પણ આવીએ છીએ ઘરે હા નહીં તો બીજું ઉદાહરણ કે તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તમને બોલાવે આ સમયે આવજો આજ ત્યાં તો ગમે તે સમય હશે પણ તમે કાઢીને એમના માટે જશો તો એ જ રીતે તમારે આ દર મહિને જે પ્રેયર છે એના માટે આવવા માટે હું તમને આગ્રહભર્યું વિનંતી કરું છું કે એ ચાલુ રાખો તો વધારે સારું રહેશે ખાસ કરીને આ નવા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ પર આધાર રહેશે ને દર મહિને ચાલુ રાખો આપણે જે ભેગા કરવાના તેના કાંઈ
તેમાં ત્રીજી આ काय कोणला त्यामध्ये वेगळा कोणला એટલે એમાં એસા ભેગા કરશે કે રાખીને થઉંગા ઉનાળા ઇમરજન્સી ધરો અઠવાડિયે કાંઈ જગ્યાએ ફોન કરીને પૈસા માંગી શકતા કેતન એલએલબી કો લગાવેલ નહીં તે પછી પૈસા લેતા 7,000 મહિના દી જલ્દી દિન અંદર દીધા એટલે પૈસા તમે માંગી શકતા મારો લોકો મુદત પ્રમાણે તમે પાછા રિટર્ન કરી દેજો બરાબર ને એ તો આપણે ગ્રુપમાં છોડો એટલે એ દોની ફાઇનલ જ લો ઓનલાઈન પ્લે ને 50 રૂપિયા દર મહિનાના કમ્પલસરી ભેગા કરી આ જ્યારે નવા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એ દરેક યુથને કે દરેક ગામમાં કોન્ટેક્ટ કરીને બધાને એના માટે પ્રોત્સાહન આપે તો સારું કે પ્રાર્થનામાં જોડાય અને પૈસા મૂકી દે. કારણ કે ગમે ત્યારે ઇમરજન્સી આવે અને એ વખતે આપણા હાથમાં કશું જ ના હોય તો થોડું મુશ્કેલ પડે છે. હવે આપણા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ વચ્ચે બોલાવીએ અને મને જણાવે કે અંકિત આવો તમને ये वर्षी मला तुम्ही माने માટે रिपोर्ट दिला तर ये वर्षी आपले आता जी संख्या आहे तेने માટે आता વધે કશે કરે તેને માટે આપણે એક નવા કામ કरू लगा धीरे धीरे જે નિયત તે સલાહી જોઈ લગા એટલે જેમ બને તેમ સંખ્યા વધારવી લગા અને તે બી આપણે લોકોને કાર્યમાં કરલા માટે આપણે હંમેશા અખેર પ્રોગ્રામમાં હાજર રહો અખા સાથ સહકાર મેળવ અખા હળી મેળીને આપણે કામ કરું તો आपला एक मोठा युथ बनेल आणि જે યુથ આપણે જ કરીશ માટેની આપણે આગળ જતા पहिले प्लेसला बी આપણે બોલી શકાશે તસા કાર્ય આપણે કરી શકીએ એ મારા એક વિચાર હા આપણે જેમ બને તેમ વધારે લાગતા રહો એ મારી ઈચ્છા છે. ट्राय करू खाली आणि कोणापर्यंत काही नाही होलं तर मध्ये सपोर्ट घेते जागा म्हणजे सपोर्ट करताच करते બધા સપોર્ટ કરતા જેમ બને તેમ વધારે સક્ષમ